મારે તમારા સદગુરુજીને જોવા છે, એટલે મને એની પાસે લઈ જાઓ. એવી વ્રજમાં વેણું વાગી, એવી વાગી, એવી વાગી, એવી અડધી રાત્રે ગોપીઓ પોતાનો દેહનું ભાન ભૂલી મેં કોણ હું, હું સ્ત્રી છું, પુરુષ છું, આ ભાન ભૂલી અને ભગવાન શ્રી કૃષ્ણમાં ચિત્ત લગાવી, ભગવાન શ્રી કૃષ્ણમાં મન લગાવી અને બધી લાજોને મૂકી એક શ્રી કૃષ્ણની ચરણોમાં સમર્પિત થઈ છે. જો તમે ભજન કરશો ને, તમે કડતાલ વગાડશો, ભજન કરશું તો તમને તમારા ઘરવાળા કઈ નહીં બોલે, બાજુવાળા બોલશે. જો નીકળી મોટી ભક્તાણી, એટલે કોઈ ભગવાનનું નામ લ્યો ને ચાલશે, પણ જે પ્રેમથી લેતું હોય એને તો લેવા દો. આ ભાગવતના આયોજન કરો ને, એમાંય ઘણા નડવા વાળા હોય. ભાગવતના આયોજન કરો ને, એમાંય ઘણા નડવા વાળા હોય. સારું જોવા વાળા કોઈ કઈ જ હોય, બાકી વધારે તો કેમ આ બધું નુકસાન થાય એ જોવાનું વધારે. ઘણા એમ કે હરિદ્વાર છે ને આવી કથા કરવી, એટલો ખર્ચો કરવો, એના કરતા એક દવાખાનું બનાવો ને. એ કોઈ બીમાર હોય તો અહીંયા આવીને દવા લે, એની બીમારી સારી થઈ જાય એવું કંઈક હોસ્પિટલમાં બનાવો, 2-3 ખાટલા મૂકો. આ 7-7 દિવસના એટલા રૂપિયાનો તમે ખર્ચો કરશો, આવાય નબળા બનવાળા હોય. દવાખાનું બનાવવું જરૂરી છે. શરીરના કોઈ પણ રોગ હશે, તમે ડોક્ટરની પાસે જાઓ, ડોક્ટર દવા આપશે એટલે આપણો રોગ દૂર થઈ જાય. પણ જેને ભવરોગ થયો હોય, મનથી જે નબળો થઈ ગયો હોય, એવી કોઈ દવા છે કે જેને, એવો કોઈ ડોક્ટર છે કે જેની પાસે જઈને દવા આપે ને એને સારું થઈ જાય, એનો ભવરોગ વયો જાય? મન એનું નબળું પડી ગયું હોય તો એનું મન મજબૂત થઈ જાય. તો બાપ અમે એટલું કહીએ છીએ, અમારા શ્રી કૃષ્ણ ઉપર વિશ્વાસ રાખી, દ્વારકાના નાથ ઉપર ભરોસો રાખી અને અમે એટલું કહીએ છીએ કે આવજો માંડવામાં બાપ, આ હોસ્પિટલમાં આવી જાઓ. મન જેના નબળા થયા હશે એના મન મજબૂત થઈ જશે બાપ, એના મન મજબૂત થઈ જશે. એ भी एक हॉस्पिटल है, ये भी एक पानी की परब है. प्यास लगे और हम पानी पीवे, हमारी तृष्णा मिट जाए, ऐसी जगत में हमें बहुत तृष्णा है. भागवत के सानिध्य में आएंगे, इनका रसास्वाद इनको पिएंगे तो આપણા શરીરના રોગ તો મટે, એની સાથે સાથે આપણો ભવ રોગ પણ દૂર થાય.